નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ખાતે તાજેતરમાં જ યુપીએસસી અને જીપીએસસી અંગે જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન અત્યંત અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા યુપીએસસી અને જીપીએસસી જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને ખૂબ જ લાભદાયક ગણાવ્યો। આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે એનજીઈએસ કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી યુપીએસસી અને જીપીએસસી માટે વિશેષ કોચિંગ ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે। અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે। તાજેતરમાં જ આ સંસ્થાના 4 વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તાને દર્શાવે છે। આ પ્રસંગે એનજીઈએસ કેમ્પસના સંચાલક ડોક્ટર જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે જણાવ્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે। સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા યુપીએસસી અને જીપીએસસી ક્લાસીસમાં જોડાવા માટે રસ પણ દર્શાવ્યો। આ પ્રસંગે એનજીઈએસની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફ હાજર રહ્યા હતા।